તો તાપીના સોનગઢ તાલુકામાં જીએસઈસીના પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે। ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવનાર પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે। વિરોધ કરતા સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। પોલીસે આગેવાનો સહિત 200 જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પથ્થરમારામાં 2 પોલીસ કર્મચારી ઘાયલ થયાનું પણ અધિકારીએ જણાવ્યું હતું। તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર જમીન સર્વેની કામગીરી કરવામાં આવી। સર્વે માટે અધિકારીઓએ આવીને દમનગીરી કરી અને તેનો પણ આક્ષેપ છે। વિરોધને પગલે હાલ પૂરતી જમીન માપણી મુલતવી રાખવામાં આવી છે। આમ લોકો દ્વારા આ પ્રોજેક્ટ નહીં થવા દેવા માટે વિરોધ કરવા માટે એકત્ર થયેલા, જેમાં પોલીસ અધિકારીઓ તથા હાજર અધિકારીઓ દ્વારા લગભગ 3 થી 3.5 કલાક સુધી એમને સમજાવટ કરવામાં આવેલી, છતાં ટોળું માનેલું નહીં અને આ ટોળામાંથી પથ્થરમારો કરતા અમારા પોલીસ કર્મચારીઓમાં પીઆઈ આઈડી દેસાઈ અને પીએસઆઈ પીએમ ચૌધરીને ઈજા થયેલ। ત્યાર પછી આ ટોળું ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પણ કરતું હતું અને એને વિખેરવા માટે પોલીસ દ્વારા 19 જેટલા ટીયર ગેસ પણ છોડવામાં આવેલા। આ કામના આરોપી યુસુફ ગામિત, ગણેશ વસાવા, કિશન પ્રતાપભાઈ, શૈલેષ શંકરભાઈ, ઈશ્વર બાબલિયાભાઈ, નિલેશ ગુરજીભાઈ તથા અજાણ્યા 200 થી 300 ઈસમો વિરુદ્ધ મારક હથિયારો ધારણ કરી અને સમાન ઇરાદો પાર પાડવા માટે એકત્ર થવું અને લાકડાના દંડા અને પથ્થર વડે પોલીસ અધિકારીઓને હુમલો કરવો એ બદલ ગુનો નોંધવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। શાંતિપૂર્ણ રીતે પોલીસના અધિકારીઓ અને થર્મલના અધિકારીઓ સાથે વાત કરતા હતા, પરંતુ અચાનક ખબર નહીં કયા અધિકારીએ શું કીધું, 15 જેટલા રાઉન્ડ અમારા પર ટીયર ગેસ છોડવામાં આવ્યા છે અને એ પણ એક્સપાયરી ડેટ વાળા હતા। અમારામાં જે આંદોલનકારીઓ હતા એમાં 2-3 જણા બેભાન પણ થયા હતા, પરંતુ પાણી પીવડાથી તેઓ સાજા થયા। આ આદિવાસી વિરોધી માનસિકતા વાળા લોકો આદિવાસીઓને અમારા જળ જંગલ જમીનથી દૂર કરવા માંગે છે।